અવેકન જાયન્ટ વિધિન. આજે હું બુક વાંચું છું અને ઓથર છે એન્થની રોબિન્સ. વર્લ્ડ બેસ્ટ મોટિવેશનલ સ્પીકર કહેવાય છે અને બહુ મોટા મોટા સેમિનારો થાય છે આખી દુનિયામાં. અને એના સેમિનારની અંદર એક ગાયત્રી મંત્ર બોલાવે છે, ગાયત્રી મંત્ર. બરાબર. સો ફોરેનરને પણ આપણી શક્તિની ખબર છે, રાઈટ. આ બુક ઘણા બધા લોકોને ઉપયોગી છે. આના વિશે વાત કરું એ પહેલા તમને આ ઓથર વિશે કહું તો 24 વર્ષની ઉંમરે એને 9 મોટી કંપનીઓ બનાવેલી છે. હવે આપણે એનો રિવ્યુ વિશે વાત કરીએ તો આ બુક તમને એવું કે છે કે તમારી અંદરની શક્તિને ઓળખો અને એને કામે લગાડો. આ બુક કોના માટે હેલ્પફુલ છે? સ્ટુડન્ટ્સ માટે હેલ્પફુલ છે, જેને કંઈક નવું લાઈફમાં કરવું છે, જેને કંઈ નવા બિઝનેસ કરવા છે, સ્ટાર્ટઅપ્સ કરવા છે, એના માટે હેલ્પફુલ છે. પોઝિટિવિટી જેને લાઈફમાં લાવવી છે, પોતાની લાઈફમાં પોઝિટિવ, જેને લાઈફને નેગેટિવ નહીં પણ પોઝિટિવ એંગલથી જે લોકો જોવા માંગે છે, એના માટે આ બુક હેલ્પફુલ છે. અને તમારે જ્યારે કંઈ પણ નવું ક્રિએશન કરવું હોય ત્યારે તમારે પહેલાં તો તમારી જાતને એના માટે તૈયાર કરવી પડશે, પ્રિપેર કરવી પડશે. એ આ બુક શીખવાડે છે. આ બુકની અંદર એક ભગવાન બુદ્ધનું એક સરસ કોટેશન છે. એમાં ભગવાન બુદ્ધે એવું કહેલું છે કે તમે જેનો સતત વિચાર કરો છો એવા તમે થઈ જાઓ છો. તો જે વસ્તુનો તમે સતત વિચાર કરો એ વસ્તુ તમારી તરફ આકર્ષાય છે. તમે પોઝિટિવ થોટ્સનો વિચાર કરો, તમે ખુશ રહેવાનો વિચાર કરો, તમે સમૃદ્ધિનો વિચાર કરો તો એ વસ્તુ તમારી પાસે આવે. તો એક બહુ મોટો મેસેજ છે કે તમારા માઇન્ડના થોટ્સને કંટ્રોલ કરો. જો તમે વિચારો ઉપર કંટ્રોલ નહીં રાખો તો તમારી લાઈફ પણ ધીરે ધીરે એવી થઈ જશે. એટલે હંમેશા એટલા માટે કહે છે કે પોઝિટિવ વિચારો અને પોઝિટિવ બોલો, કારણ કે ભગવાન હંમેશા તમે જે પણ બોલો એમાં તથાસ્તુ કહેતા હોય છે. તો કોઈ પણ સંજોગોમાં પોતાના માટે તો ઠીક, બીજાના માટે પણ નેગેટિવ ન બોલો. અમેરિકાએ જ્યારે જાપાન પર ન્યુક્લિયર બોમ્બ ફેંક્યા, હિરોશીમા અને નાગાસાકી ઉપર, ને જાપાન બહુ બધું નુકસાન થયું, જે આપણને ખ્યાલ છે. અમેરિકા એક બહુ વિચિત્ર દેશ છે. એને એ જ જાપાનને પાછું ઊભું કરવા માટે દેમિંગ કરીને ક્વોલિટીના જે પિતામહ કહેવાય, ક્વોલિટી કંટ્રોલના, એ પ્રોફેસરને ત્યાં મોકલ્યા અને જાપાનના ઉદ્યોગોને, જાપાનની ઇન્ડસ્ટ્રીને ફરી કેવી રીતે બેઠી કરવી એના માટે એનું પાછું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાવ્યું. એક બાજુ એનું ડિસ્ટ્રોય કરે છે ને એક બાજુ ક્રિએશન માટે પણ મદદ કરે છે. હવે આને શું કહેવું ખબર નહીં, પણ આ વસ્તુ આ બુકમાં પણ લખેલી છે અને ઘણી બધી જગ્યાએ સાંભળેલી પણ છે. ઘણી બધી વાર આપણને એક ફોબિયા હોય, કોઈને બોલવાનો ફોબિયા હોય, કોઈને કંઈક નવું કરવાનો ફોબિયા હોય કે મારાથી થશે નહીં થશે. તો એ ફોબિયાથી કેમ બહાર નીકળવું? એ ફોબિયામાંથી બહાર નીકળવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે જે વસ્તુનો તમને ડર લાગતો હોય ને એ વસ્તુ વારે વારે કરવી. તમને એક્ઝામનો ડર લાગતો હોય તો એક્ઝામ વારે વારે દેવી, તમને ઇંગ્લિશ બોલવાથી ડર લાગતો હોય તો ઇંગ્લિશ બોલવું. તો જેટલું વધુ વાર તમે એ વસ્તુ કરશો તો ઓટોમેટિક એ વસ્તુનો તમને ડર નીકળી જશે. એ પણ વસ્તુ આમાં આપેલી છે. તમારી અંદર રહેલી સારી ખરાબ કોઈ પણ ટેવ, કોઈ પણ વ્યસન કે કોઈ પણ સારી ટેવ કે ખરાબ ટેવ, જો એને તમે બદલવા માંગતા હો, તમે એને ચેન્જ કરવા માંગતા હો, કોઈ ખરાબ આદતને કે કોઈ ખરું, તો કઈ રીતે કરવું? તો કે એને 21 ડેઝનો એક સાયન્ટિફિકલી પ્રૂવન પ્રોગ્રામ આપેલો છે કે 21 દિવસ સુધી તમે એ વસ્તુ ઉપર કંટ્રોલ કરો, ટચ ન કરો, તો 22મા દિવસથી તમને એ વસ્તુની જરૂર પડશે નહીં, અથવા તો તમારી આદત બદલાઈ જશે. એક પ્રૂવન સાયન્ટિફિક પ્રોગ્રામ છે કે કોઈ પણ વસ્તુ તમે જ્યારે 21 દિવસ માટે કરો છો તો ઓટોમેટિક તમે એ કરતા થઈ જશો. એટલે હેબિટ, તમે હેબિટ ડેવલપ કરશો. જ્યારે નથી કરતા તો નહીં કરવાની હેબિટ ડેવલપ કરશો. કોઈ વ્યસન છોડવું હોય તો તમે 21 દિવસ એને છોડી દો તો 22મા દિવસથી તમને એની જરૂર પડે નહીં. એમ તમે 21 દિવસ રીડિંગ કરો તો 22મા દિવસથી તમે ઓટોમેટિક રીડિંગ કરવા માંડો. તમે 21 દિવસ મેડિટેશન કરો તો 22મા દિવસથી ઓટોમેટિક મેડિટેશન તમારા બોડીની અંદર એ ઇન્હરન્ટ બની જાય કે ના, અમારી વસ્તુ સવારે કરવાની છે. જેવી રીતે આપણે ઉઠીને નાહી ધોઈને પૂજાપાઠ કરીએ છીએ, એ વસ્તુ આપણી અંદર વણાઈ જાય. એ રીતે મેડિટેશન જો તમારી અંદર વણાઈ ગઈ, તમારી અંદર આવી ગયું, તો ઓટોમેટિક જે આપણે આગળ વાત કરી કે દિવ્ય શક્તિ
ઇન્ટરનલ સ્ટ્રેન્થ, એ બધું ઓટોમેટિક એક્ટિવેટ થઈ જશે. એ વસ્તુ આપણે બધાએ કરવાની જરૂર છે. કોમ્પ્યુટરને જ્યારે રિફ્રેશ કરવામાં આવે, એની અંદર હાર્ડ ડ્રાઈવની અંદર એક રાઈટ ક્લિક કરીને તમે ચેક કરો તો એક વર્ડ આવે ફ્રેગમેન્ટેશન. જ્યારે તમે હાર્ડ ડિસ્કને ફ્રેગમેન્ટ કરો કોમ્પ્યુટરની, ત્યારે શું થાય કે બધો ડેટા છે એ પ્રોપરલી ગોઠવાઈ જાય, એક જગ્યાએથી પ્રોપરલી બધો ડેટા વ્યવસ્થિત રીઅરેન્જ થઈ જાય. હવે આ શું કામ હું વાત કરું છું? આપણે સવારથી ઉઠીએ ત્યારથી આપણું મગજની અંદર આપણે અલગ અલગ પોઝિટિવ નેગેટિવ અજાણે બધી જાતનો ડેટા ફીડ કરતા હોઈએ છીએ. રીલ જોવાથી માંડીને, ન્યૂઝપેપરથી માંડીને, XYZ સર્કલ જ્યાંથી પણ આપણે ઉઠક બેઠો હોય ત્યાંથી આપણે જે પણ આપણને મળે મગજની અંદર એ આપણે ફીડ કરતા રહેતા હોય છે. એને લીધે શું થાય કે મગજને પણ ઘણીવાર ફ્રેગમેન્ટેશનની જરૂર પડે, મગજને પણ રીસેટ કરવું પડે. નહીં તો શું થાય, તમારી મગજની અંદર જે ઇન્ફોર્મેશન તો હોય, ઇન્ફોર્મેશન તો ખૂબ વધી હોય, પણ તમને કન્ફ્યુઝન હોય તમારે કે લાઈફની અંદર શું કરવું, કઈ રીતે આગળ વધવું, કોઈ પણ ડિસિઝનની અંદર તમારે શું આગળ કઈ રીતે કરવું એ ખ્યાલ ના આવે. તો એટલા માટે કહેવાનો આશય એ છે કે જેમ આપણે શરીરને ખોરાક આપીએ છીએ એ આપણે સાફ કરેલો, ચોખ્ખો અને શુદ્ધ આપણે ખોરાક ખાઈએ છીએ, એ જ રીતે મગજને પણ જે તમે ખોરાક આપો છો ને, થ્રુ ડિફરન્ટ મીડિયા, થ્રુ ડિફરન્ટ સોર્સ ચેનલ, સોશિયલ મીડિયા એન્ડ ઓલ ધીસ થિંગ, જો એ પ્રોપર હશે ને તો તમારા મગજનું પણ પ્રોપર ફંક્શનિંગ થશે, એનું ફ્રેગમેન્ટેશન પ્રોપર રહેશે. રાઈટ? તો તમે શું ફીડ કરો છો ને એની ઉપર બહુ કંટ્રોલ રાખો. નહીં તો જો નેગેટિવિટી ફીડ થશે તો મગજના વિચારો પણ ઓટોમેટિક એવા થઈ જશે. એટલે બી શ્યોર કે ઓલવેઝ આપણા મગજની અંદર પોઝિટિવ થોટ્સ જ જાય. જો છાપામાં નેગેટિવ વિચારો આવતા હોય, બધું નેગેટિવ જ આવતું હોય તો છાપું પણ ન વાંચો. ત્યાંથી પોઝિટિવ મળે એ જ કરો, તો ઓટોમેટિક થોડું માઇન્ડ ધીરે ધીરે એ ડિરેક્શનમાં પોઝિટિવ થતું જશે. કોઈ પણ કંપની છે એ પોતાના સ્ટાફ પાસેથી કામ લેવા માટે અલગ અલગ સ્ટ્રેટેજી અપનાવતી હોય છે. તો એક સ્ટ્રેટેજી કહેવાય નેગેટિવ રીઇન્ફોર્સમેન્ટ અને બીજીને કહેવાય પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ. નેગેટિવ રીઇન્ફોર્સમેન્ટ એટલે શું કે એને તમે ખીજાવો, એને તમે ફાઇન કરો, એને તમે કંઈક દંડ કરો, કે એને તમે XYZ રીતે પેલું પ્રેશરમાં રાખીને કામ લો એની પાસે. તો એ સ્ટ્રેટેજીથી તમને આઉટપુટ મળે પણ ખરો, ન પણ મળે, એની કોઈ ગેરંટી હોતી નથી. ક્યારેક એવું બની શકે કે તમારી હાજરીમાં એમ્પ્લોય કામ કરે ને પછી પાછળથી પેલું થઈ જાય. જ્યારે એક બીજી સ્ટ્રેટેજી છે પોઝિટિવ રીએન્ફોર્સમેન્ટ. પોઝિટિવ રીએન્ફોર્સમેન્ટમાં તમે એને પુરસ્કાર આપો, ઇન્ક્રીમેન્ટ આપો, એવોર્ડ આપો અને એને ફેલિસિટેટ કરો ને એ રીતે કામ લો. તો એ સ્ટ્રેટેજી બી અમુક ટાઈમ સુધી ચાલે છે, પણ લાંબો ટાઈમ એ પણ નથી ચાલતી. તો વોટ ઇઝ નેક્સ્ટ? તો એવી સ્ટ્રેટેજી કઈ કે જે હંમેશાને માટે સારી પુરવાર થાય. તો તમે કોઈ પણ એમ્પ્લોયના ડેવલપમેન્ટમાં ઇન્ટરેસ્ટ લ્યો, એને ટ્રેનિંગ આપો, એને ક્યાં તકલીફ પડે છે કામ કરવામાં એને પોઝિટિવ વેમાં એને ટીચ કરો, તો એ વધારે કારગર નીવડાય છે અને કંપનીના પ્રોડક્શનથી માંડીને ડેવલપમેન્ટમાં એ વધારે હેલ્પફુલ થાય છે. એક ડોલ્ફિન માછલી હોય છે. ડોલ્ફિન માછલી બહુ આળસુ માછલી કહેવાય, કે એને છે ને ટ્રેનિંગ આપતી વખતે એને જો તમે એને રિવોર્ડ તરીકે એક બીજી ફિશ ખવડાવવામાં આવે, પણ જો એને ખ્યાલ હોય કે મને ખવડાવે છે, અને ઘણીવાર એવું થાય કે એને અચાનક એને જેકપોટ એટલે કંઈક વધારે પડતું એને ખવડાવવામાં આવે, જ્યારે એને ટ્રેનર છે એ ન ખવડાવવાનું હોય ત્યારે અચાનક ખવડાવવામાં આવે તો એ વધારે સારું પરફોર્મ કરે. તો એમ્પ્લોયના કેસમાં પણ એવું છે કે જ્યારે એક્સપેક્ટ ન કર્યું હોય ને સડનલી તમને રિવોર્ડ મળે તો એ વધારે આનંદથી ને વધારે એક્સાઇટ થઈને વધારે સારું પરફોર્મ કરે છે. તો ફર્સ્ટ પાર્ટ ઇઝ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓફ એમ્પ્લોય અને થ્રુ ઇન્ક્રીઝિંગ ધેર હેપીનેસ ઇન્ડેક્સ. બરાબર? તો એને હેપી એમ્પ્લોય હશે, ખુશ હશે પોતાના કામથી અને ત્યાં વાતાવરણથી, તો ડેફિનેટલી હી વિલ પરફોર્મ બેટર. એમ્પાવર એમ્પ્લોય કેન પરફોર્મ બેટર, એનું પ્રોડક્ટિવિટી વધી જશે. બરાબર? એની પર તમે કંટ્રોલ રાખવાની જરૂર નહીં પડે, એ પોતાના બાય હાર્ટ કામ કરશે. અને કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની અંદર લગભગ મારા કેરિયરની અંદર મેં જોયું છે બધા પોતાની રીતે બેસ્ટ જ આપવાની કોશિશ કરતા હોય છે, ખાસ કરીને પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશનની અંદર.
બરાબર. હા, એવું બને કે એને કોઈક જગ્યાએ ન ખ્યાલ હોય તો એને ટ્રેનિંગ આપવી પડે. વર્ડ્સનું સિલેક્શન, બોલતી વખતે વર્ડ્સનું સિલેક્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એ જે રિપ્રેઝન્ટ કરે છે એનાથી તમારી આખી પર્સનાલિટી, તમારી આખું કેરિયર, સામેની માણસો સાથેના તમારા સંબંધો, ઘણું બધું ડિસાઇડ થતું હોય છે. સો સિલેક્ટ યોર વર્ડ વાઇઝલી બિફોર યુ સ્પીક. એવું કહેવાય છે કે જે રેડ ઇન્ડિયન્સ છે અમેરિકાની અંદર, ઓરિજિનલ, અમેરિકા એવો દેશ છે કે ત્યાં બધા માઇગ્રન્ટ જ રહે છે, ઇન્ક્લુડિંગ વ્હાઇટ સ્કિન પીપલ. જે પણ લોકો રહે છે, કોઈ અમેરિકાની જે ઓરિજિનલ પ્રજાતિ હતી એ રેડ ઇન્ડિયન્સ હતી, અને એની જગ્યાએ પછી આ લોકો બીજા દુનિયાના બધા દેશોમાંથી લોકો ભેગા થઈ અને ત્યાં રહેવા માંડ્યા. એનું નામ અમેરિકા પડ્યું. તો એ રેડ ઇન્ડિયન્સ છે એના વિશે એવું કહેવાય છે કે એ લોકો કોઈ દિવસ ખોટું બોલતા જ નથી, એકદમ સરળ છે, શાંત છે, પ્રેમાળ છે, અને એ લોકોનામાં કોઈ જાતની કપટ કે એવી કોઈ વૃત્તિ છે જ નહીં, જે ઓરિજિનલ અમેરિકાના રહેવાસીઓ હતા. કોઈ પણ ગોલ, કોઈ પણ આઈડિયા, કોઈ પણ વસ્તુ જે પણ તમે કરવા માંગો છો એ લખો. લખવાથી ગોલની ક્લેરિટી આવે છે, વિઝન ક્લિયર થાય છે. બરાબર. લખવાનું બહુ ઇમ્પોર્ટન્સ છે. તમને કઈ દિશામાં જવું છે એ ખ્યાલ આવે છે. આપણી લાઈફની અંદર આપણે ઘણું બધું કરતા હોઈએ છીએ, પણ વી ડોન્ટ નો કે આપણે કઈ બાજુ જવું છે. ઘણા બધા લોકો સાથે આ પ્રશ્ન હોય છે. ભાગ્યે જ કોઈ એવા લોકો હોય કે જેના ગોલની ક્લેરિટી હોય. એવું કહેવાય છે કે જ્યારે તમે તમારું કોઈ પણ ગોલ છે લખી ના રાખો તો જલ્દી અચીવ થાય છે, અને તમારો ખ્યાલ આવે છે, તમારા સબકોન્શિયસ માઇન્ડને, તમારા થોટ્સને, તમારા વિચારો, બધું તમારી સિસ્ટમ એ દિશામાં કામ કરે છે, અને યુ સ્ટાર્ટ વર્કિંગ ઇન ધેટ ડિરેક્શન. તો ગોલની ક્લેરિટી રાખવી બહુ જરૂરી છે. જે પણ તમારે અચીવ કરવું છે એ તમે લખો તો તમને વધારે સારી રીતે એ અચીવ કરી શકશો. અને બીજી વસ્તુ છે નેટવર્ક. નેટવર્ક વગર કોઈ પણ બિઝનેસ થશે નહીં, અને નેટવર્ક ઘરની ચાર દિવારમાં બેસીને બનશે નહીં. તમારે ઘરની બહાર નીકળવું પડશે અને નવા નવા લોકોને મળવું પડશે, તો તમારું બિઝનેસ કે તમારું જે પણ સ્ટાર્ટઅપ છે એ વધારે સારી રીતે ચાલશે, અને તમને એમાંથી લાઈન મળશે. કદાચ એ નહીં તો બીજો રસ્તો મળશે. બરાબર. અને લાસ્ટમાં જોય ઓફ ગિવિંગ. જ્યારે પણ તમે સક્સેસફુલ થાઓ, જ્યારે પણ તમે કેપેબલ થાઓ, બરાબર, સૌથી સાચી ખુશી એ દેવામાં છે, લોકોને દાન કરવામાં છે, આપવામાં છે. જ્યારે તમે કોઈ પણને કંઈક આપો છો અને એના ફેસ ઉપર જે હેપીનેસ હોય છે, એનાથી ઉત્તમ શ્રેષ્ઠ હેપીનેસ બીજો કોઈ નથી. બરાબર. એટલે દાનનું મહત્વ ખૂબ છે. એ પણ આપણે આપણી લાઈફમાં આપણી કેપેસિટી મુજબ કરવું જોઈએ. થેન્ક યુ. ફાઇનલી એક કોટ છે, ધ ઓલ ગ્રેટ વુમેન એન્ડ મેન ઓફ ધીસ વર્લ્ડ આર ગીવર્સ નોટ ટેકર્સ. બરાબર. જેટલા પણ લોકો આપે છે એ મોટા થાય છે, મહાન બને છે. એ આ થોટ્સ કહેવા માંગે છે. આપવાથી, સમાજને આપવાથી, સોસાયટીને આપવાથી, નીડીને આપવાથી જ તમે મોટા થઈ શકો છો, તમે આગળ વધી શકો છો. એ કોઈ પણ સ્વરૂપ હોઈ શકે, ધન સંપત્તિ પણ હોઈ શકે, વિચારો પણ હોઈ શકે, XYZ કોઈ પણ સ્વરૂપે હોઈ શકે, પણ આપવાથી જ માણસ આગળ વધે છે.